નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાઉદ્દીન ઉર્ફે શહેજાદ સલીમ પટેલ જેઆઈડીસી ડેપો બાજુથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે અને પિરામણ ગરનાળાથી ચર્ચ જકાત નાકા થઈ નવી નગરી બાજુ જનાર છે। જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને રોકી અંદર તલાશી લેતા કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 228 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 28,000નો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 3,33,000નો મુદ્દામાલ કબજે કરી સલાઉદ્દીન સલીમ પટેલની ધરપકડ કરી હતી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।